હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. અને જો હું ચા નાસ્તો ને બનાવું ને આરુભાઈ રમશની બિલાડી. અરે મિની ચોજી, મિની 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 ચોજી બેટા, મિની. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ કહેજે. ગુડ મોર્નિંગ. અને પપ્પાને જો મેકીને આવ્યો, પપ્પા છો જ્યાં પપ્પા. તો ગાઈ જો આજે ઘણા દિવસ પછી આજ તો બાજીના રોટલા નાસ્તામાં ચામાં વઘારેલું બનાવવાનું કે સાદું કર્યું તો જવા દેશી ચૂલા ઉપર તવી મૂકી દીધી હવે અને હવે અલ્પી રેડી થઈ જઈએ રોટલા બનાવવા માટે. આજ તો પ્રોગ્રામ આમ તો લસણિયું બનાવવાનું હતું પણ લસણ 2 દાડા મોરી સમારેલું હતું ને તે બધું ઓહમાઈ ગયું, ચરમાઈ ગયું. જુઓ તો ગાઈ જો અમારે હવાનો નજારો લાગે. રાતે ઠાર બધાર પડ્યો હોય, માટી બધી પલળેલી નહીં કોઈ. અને બાજી રોટલા તો પાછા ચૂલા બનાવેલા ને તો જ મજા. વાદળો એટલે જ ને વરસાદ આવશે લાગે, 2 દાડામાં ઝાપટું આવશે. જો ગાઈ તો કોમેન્ટ કરજો કની કના એરિયામાં કના કના ગામમાં આવો વાદળો બનાવેલો હોય, એટલે કે વાદળો વાળું વાતાવરણ હવે અમારું ગામમાં ભગવાને વાદળો બનાવી દીધો. ચાલુ કરો હે રોટલો બનાવવાનું. 1000 સબસ્ક્રાઈબર થયો એટલે પછી મારે બનાવવાનું હા. ફૂંક માર તો જુઓ ગાઈસ, આ દેશી આવો નજારો હજી ગામડામાં જોવા મળે. બાકી સિટીમાં તો ઇલેક્ટ્રિક સગડી આવી જઈને ગેસ ઉપર. બાકી બાજી રોટલા તો સગડી ઉપર ના મજા આવે ભાઈ, ગેસ ઉપર નહીં. ચૂલો એમ તો અનાઈ શેકે હોય ને ચૂલો. હા હા થોડું ચડે ને પછી ભઠ્ઠામાં શેકી દો ને અલગ જ મજા આવે. તો હવે તાસમાં લોટ નાખી દીધું હ. અમે પછી પાણી વેડવાનું, પછી મેઠું નાખીને ના મેઠું તો પાણીમાં જ નાખી દીધું નહીં, મેઠું પાણીમાં જ નાખી દીધું હોય ને. રોટલો બોટલો ના આવડે આપણને. તો લે હું બ્રશ કરવા જઉં તા ને. અજીત હું રોટલા કરી દે પણ તમે હજુ બ્રશ નહીં કરી રહ્યા. બોલો હું પેલા જોતો એ તો રમ્યા કરે આપણું છોકરું. જુઓ શું જઈ રહ્યો, દેખાતો નહીં, ઘરમાં જતો રહ્યો. તો ગાઈસ જો મસ્ત મજાના રોટલા કરી દીધા પણ અજીતનો પાર આવતો નહીં હજુ. શું કરો વતે તમે? ધોઈ નાખો હેડો. મોઢું ધોઈ નાખો પછી હેડો. તમે ચા મેકી દો ને હું આરું નાસ્તો કરાવું. ના તમે ચા મેકો ને હું આરું નાસ્તો કરાવડાવી દઉં. કોમ હજુ મારે આરું નાસ્તો કરાવવાનો હું બુડો યાર. જો ગાઈસ અમારી ગાડી એક્ટિવા અહીંયા પડી. એક્ટિવાને તો ઉડાડી નાખ્યું પણ ગાડીને કશું ઉડાડ્યું નહીં. નહીં અજીત એને કવર હતું એ છો અજીત ગાડીનું. આપણે ગાડી લાય વખત આવ્યું હતું ને અંગાત. સાચી વાત. અને અજીત પા હું લેવા જાત મને તો કીધું એ નતું કે ગાડીમાં લેવા જો બુક કરા જે એદાર મને ખબર હતી. બુક કરા જે ને એદાર તો હું હંગાત જ જઈ હતી નહીં અજીત. પણ આજે આપણે લેવા જાય ને એ વખત હું અહીં નથી. એ વખત હું મમ્મી તો હતી. અજીત મને બોલાવીએ નથી અજીત લેવા જઈ દા. નથી બોલાઈ હા આઈ ને તમે બોલાય નથી એટલે તમે બોલાવ્યો ને તો હું આવત. તો ગાઈ જે દાડ અજીત ગાડી લેવા જતા એ દાડ પણ નથી બોલાય. તો ગાઈસ રોટલા તો મસ્ત મજાના બનાવી દીધા. અને જો ચા બનાવું અને અજીત હજુ બ્રશ કરીને આવ્યા નહીં. મેં કીધું કે યુવાન કે તમે ચા બનાવી દો અને હું સારું નાસ્તો કરાવું. પણ યુવાન જોર આવ્યું ચા બનાવતી. તે જો બહાર બેસી રહ્યા હતા એમને હો પાછા. તો ગાઈસ મસ્ત મજાનું બધું કામ પતી ગયું છે. વાસણ કપડાં કચરા બધું ના મારે નાવાનું બાકી છે. અને અજીત જાય છે વિસનગર. જો જહેડો બતાવું. જો સારું તું ઊંઘી જો હો અજીત. ક્યાં જવાનું તમારે? ક્યાં જવાનું હું? બરોબર. મમ્મી તો મસ્ત કપડા ધોઈ નાખ્યા. જો આરું ડોરેમોન તો ઊંધું લપટાયું હે.
એમ કહો ચાને જવાના બાલ કપાવા બાલ દોરા થઈ ગયા તમારે હા ને પેલું એ કપાતા પછી મેદી બેદી મસ્ત નોખેલું શું કીધું પછી તમારે તો નાનપણથી દોરા બાલ ને કેટલા નેના હતા નતા 7મા 8મા ભણતા તામથી હજી જ દોરા બાલ આવે ને સારું રમો ને તમે હો હું દાળ ઢોકળી બનાવ પછી તને દાળ ઢોકળી ખવડાવો બેટા ચડી જાય એટલે શું કીધું સારું લોટ તો મેં તો હવામાં બાંધીને જ મેલ્યો તો વહેલા હા એમ જ ના હવામાં નતો લોટ આજ તો રોટલા નતા કરે બાજરીના પણ હમણાં એટલે 9 સાડા 9 વાગે બાંધીને મેલ્યો તો થોડે પડી જાય ને એટલે સારું ગમે એમ કહો આરું ભાઈ ચાય જ કો ખાઈ રહ્યા જો કે નાના આરું ઉભો રહેજે આમ જોજે આમ વિસનગર જઈને આવ્યો હું 2 કલાક ત્યાં મારે જઈને આવવાના હજી તું કેટલા વાગે ટાઈમ જોજે જો 11:30 થયા એટલે પણ 11:30 તો રંધાઈ જવું જોઈએ યાર ભૂખ્યો થઈને આવ્યો હું કેટલી મહેનત લાગે ખબર જ જવામ ઓહો ગાઈસ આજ તો જોવો દાળ ઢોકળી મજા આવી જશે ખાવાની તાયું થાય તાન બાફા તે દાળ ઢોકળી ને બાફી પડે દાળ ઢોકળી બાફા હે ગાઈસ જો આજે હું જોતો વિસનગર લગભગ 3 મહિના થઈ ગયા 3 મહિના ચેરી બાલ કપાયા જો ફાઇનલી આપણો લુક હેન્ડસમ લાગુ ને તો બાલ મોટા હતા એટલે થોડું આપણું મોઢું ને એનું બાલ મોટા ને એટલે બરોબર લાગે ના ગયડો નહીં અલ્પી કરતા હેન્ડસમ લાગુ તું એ લાગુ ભાઈ તો ગાય જોવા ફાઇનલી જોઈ લો આપણે મસ્ત એકદમ મશીન મરાય ફાઇનલી બાલ હો ના દાઢી બાઢી નહીં કર્યા તું ક્યારે કેમ કે હવે આવા મહિના છે એમાં આરામનું જેમ આવશે ને એટલે હવે એટલા બાલ કપાવાના ને ત્યાં બધી મસ્ત કમ્પ્લીટ થઈ જશે વચમાં સેટ કરાવવાનું થશે તો કરાવી દેવાના મેદી તો નખીશું પછી લે તને તું રોધી કાઢ હું હવે પોણી પીવું નહીં યાર જો તેનું પોણી નહીં પીધું મારા આવું ને દોડા તારા ચો આવું અન્ન ખાય ના લે હડક ચાંદ ના કે ભૂસ્યા થયા કરી રહ્યા તો ખાવા દાળ ઢોકળી બનાવવાની જ ને દાળ ઢોકળી બનાવવાની મસ્ત દાળ ઢોકળી આરું નહીં હારી ભાવ દાળ ઢોકળી તાજી હા એને ખવડાય ને તારા ખવડાય પછી નવડાયો કોકનું વખત તો ક્યાં મને ખબર હોય ચમચી લો એક જ છે તમાર બાગની માર બાગની તો કોઈ નહીં તમે કોકની જો ચડી જા જો બસ એક બહુ થઈ જી હાલ લ્યો ઉતરી જો હડો પડતા નહીં જોજો ચમકો મારા જીજુ આયા હે ને એટલે જે થોડા દિવસ પહેલા આયા તો મારા મૂળનો બધો અત્યારે ફરીથી આવ્યા તે ચા મેકું ચલો તને ચા મેકી દઉં બેઠા તે મારા જીજુ તો ચલો તને હવે ચા મેકી દઉં તો ગાઈસ અમે બધો ચા પીવા બેસી જઈએ અને વાગ્યા છે કેટલા 4 વાગ્યા 4 પણ અમારે ઘેર મહેમાન આવ્યા તો એટલે મને કાકીમના ત્યાં મહેમાન આવ્યા તો એટલે વહેલા ચા બનાવી દીધું અને ચા પીવી હોય તો આવી જાઓ જે લોકોને ચા પીવે ચા ને ફૂલવડી ખાવા આવી જાઓ જો ચેવા ફૂલવડી ચવાય છે અમારી ડોશીને દોત નહે ને ફૂલવડી ખાઈ સુરાભાઈ કે ખાવી એટલે લ્યો તું ખાઈ લીધો સુરાભાઈ કોક નવું વસ્તુ લાયા સેલ્ફી સ્ટિક લાયા ને બરોબર બહુ મસ્ત આવ્યો લાગો માં સારું પણ આમ તો હાથમાંથી ના પકડો કોઈ નહીં ને મસ્ત નહીં સરસ લ્યો તમારા ગાઈસ ને બતાવો અમારે લાવ પડશે ગાય તમાર તોડી ના નાખો સારું આપણે લાવી દઈશું આવું બેટા આરું આરી લઈ લે કે હારું મસ્ત લાઈશું અમે પછી હાલ ને તો તમારે ચોક બહાર જવું હોય ગમે તો જવું હોય ને તો એના માટે બરોબર શૂટ કરીએ વિડિયોમાં હાથમાં પકડીને બરોબર ચોક ફરવા જાય લાઈશું નહીં યાર એના માટે યુઝ થાય અને ટ્રિપોડ આવા રીતે મૂકવું હોય તો
ઊંચું જેટલું થાય આપણી હાઈટ જેટલું ઊંચું થાય કરજો ઊંચું. ઓહો હો 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 કાશું બધું થયું આ તો ઊંચું. હજુ ચાલુ નહીં કર્યો કર્યું નહીં ચાલુ કર્યો વિડિયો જો ચાલુ કમ્પ્લીટ. ચાલુ હતો પણ ઊભો અમે બેઠો એટલે તો ગાઈસ આજે તો મહેમાન આવ્યા છે અમારા ઘેર મારા બુનને પાહો 2 દાડા હમણાં 2 દાડા પહેલા જોયો તો પાહો આવ્યો હું તે આજે તો જમવામાં કંઈ સારું બનશે એવું લાગે આપણે બનાવે કાલે બનાવીશું રહેવાનું રેસે એટલે કોઈ હતા નતા તો શું એમ જતો નહીં એટલે કીધું કાલે જવાનો પરમદાવ જવાનો તેંદાર જવાનો ચોથાદાર જવાનો તો ગાઈસ ફાઇનલી આપણો બાલ કપાઈ દીધા જો આપણો નવો લુક આજનો નવો લુક લાગે ને એકદમ ચકાચક લગભગ પણ નાયો નહીં બાલ કપાઈ નાય હમણાં તો કીધું તું કે 3 મહિના રેડી 3 મહિના થઈ ગયા આપણે 3 મહિના વર્ષમાં ખાલી હું ને લગભગ મિનિમમ જોવા જઈએ તો વર્ષમાં ખાલી 3 થી 4 વખત જ બાલ કપાવું બસ એટલો એટલે ગણો ને 100 રૂપિયા લેખે ગણીએ ને તો 400 રૂપિયા વર્ષના બાલ કપાવવાના શું નહીં લે બાલમાં તો હું વધારે ખર્ચો કરવાનો તો ગાઈસ જે વર્ષમાં સૌથી બાલ કપાવવામાં સૌથી ઓછો ખર્ચા કરતા હોય કોમેન્ટ કરજો ફોટો મારવા નહીં જાય આજે. આટલા પથ્થરવાનું કોમ બાકી છે ને તો ગાઈસ અમે ખાઈ લીધું છે પણ આજે અમારા ઘેર મહેમાન આવ્યા છે મારા નણંદ બે એટલે વિડીયો શૂટ કરવાનું રહી ગયું તો ચલો તાણ ચલો તાણ હવે હું બહાર જો બધા શું કરવા જોઈએ કરવા ઘણા દિવસે બધો ભેગો થયો હતો. હેલો હેલો એનજી હાલો આરુ તો બધો ખાઈ પીને બેસી જાવ વાતો કરવા. ટીના ભાઈ ખાધ્યું ધરાઈને ખાધી ને બસ તાણ. અને જો નણંદ અમારા સાસુ બે વાસણ ઘસવા બે ચોકન દાળ ઢોકરી ઘેરે અમારે આજ તો દાળ ઢોકરી હતી એવું સરસ સરસ તો એટલે તને ઘેર આવીને ઓછું ખાધું છે તને તો. ચલો તાણ આજનો દિવસ અમારો અહીંયા સમાપ્ત થાય છે. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. જય માતાજી જય દ્વારકાધીશ. ગુડ નાઇટ બધાના ગુડ નાઇટ ગુડ નાઇટ બોલો ગુડ નાઇટ ગુડ નાઇટ. અમે બધા તો બેસીશું વાતો કરવા પણ અહીંયા વિડીયોનું એન્ડ કરીએ છીએ. પૂનમ ના થઈ આજ તો પૂનમ ના થઈ પૂનમ થઈ હા આજે હા. ગુડ નાઇટ પરવીન ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ. ચલો તાણ મળીએ હવે નવા બ્લોગમાં.